પોતે ખરાબ વર્તન કરીને મારી પાસેથી સારા વર્તનની અપેક્ષા ન રાખતા. જો મને કોઈ સંબંધની પરવા છે ને તો હું હજારો કોશિશ કરી લઈશ, પણ જો એકવાર એ માણસ મારી નજરમાંથી પડી ગયો ને તો મને કોઈ ફરક નથી પડતો કે એ ક્યાં ગયો. ભલે મુર્ગાની માથે તાજ હોય, પણ ઊંચું તો માત્ર એ જ ઉડી શકે છે જેનું નામ બાજ હોય. પાછા ફરીશું એ જ જૂના અંદાજમાં, કેમ કે પુસ્તક પર ધૂળ બાજી જવાથી વાર્તા પૂરી નથી થઈ જતી. એટલા માટે હું પાછળ છું, કેમ કે મને હોશિયારી નથી આવડતી. લોકોને ભલે મારી વફાદારી ન સમજાય, પણ મને ગદ્દારી નથી આવડતી. જે લોકોને હું ખોવા નથી માગતો એમની સાથે હું ક્યારેય દલીલ નથી કરતો, પછી ભલે મારી હાર થાય કે જીત. મેં બધી પ્રકારના લોકો જોયા છે. મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. લોકોને ખોઈ ન દઉં ને એટલે પહેલાં હું બધાનું સાંભળતો હતો, પણ પોતાને ખોઈ ન દઉં ને એટલે હવે હું બધાને એમની મર્યાદામાં રાખું છું. એક દિવસ એ બધું જ ખરીદવું છે મારે, કે જેના વિશે વિચારીને મને રાત્રે ઊંઘ નથી આવતી. વારસામાં કાંઈ નથી જોઈતું અમને. અમારી કહાની તો અમે પોતે જ લખીશું. સ્વાભિમાન સાથે સમાધાન ક્યારેય નહીં થાય. જે અમારા વિરોધી છે એ હંમેશા અમારા વિરોધી જ રહેશે. પોતાની ઓકાત હશે તો દુનિયા કદર કરશે. કોઈકની પાસે ઊભા રહી જવાથી કિરદાર મોટું નહીં થઈ જાય. હું તો સમયથી હારીને ઊભો હતો અને સામેવાળા પોતાને વીર સમજી રહ્યા હતા. વારંવાર છળ અને કપટને માફ કરવાવાળા લોકો દયાળુ નહીં પણ મૂરખ કહેવાય છે. સાંભળ્યું છે કે બીજાના સહારે તરવાવાળા અમુક લોકો અમને ડૂબાડવાની ફિરાકમાં છે.